આજે અમે હેલ્થ રિટાયર ફ્રેન્ડ ટ્રસ્ટના પૈકીના 12 મિત્રો ભેગા થઈ અને રેવા તટે આજે જઈ રહ્યા છીએ એક પ્રસંગથી, અને સૌ મિત્રો અત્યારે 12 જણાની ગાડીમાં બેઠા છીએ. તમે જોશો મિત્રો, હું તમે બતાવીશ. અત્યારે અમે 100 હાઈવે પર છીએ, જોશો તમે. હવે બધાને તમારી હું મુલાકાત કરાવીશ તો કોણ કોણ સાથે આવ્યું છે મિત્રો. અત્યારે અમે 100 હાઈવે પર છીએ અને જઈ સવારના લગભગ 7:30-8 જેવા વાગ્યા છે અને સૌ મિત્રો સાથે છીએ બસમાં. તમે આ રોડનો નજારો જોશો. આ આપના ગાડીના પથદર્શક એવા ડ્રાઈવર ભાઈ એ આપણી જોડે છે. આજે આપણી જોડે આખો દિવસ એ રહેશે અને આપણને મજા કરાવશે અને ફેરવશે. એમની જોડે બેઠા છે આપણા પંડ્યા સાહેબ. પંડ્યા સાહેબ મજામાં છો? તમે પાયલોટિંગ કરો સાહેબ? તમે આગળ તમે પાયલોટિંગ કરો, સારું સાહેબ. અમને મજા આવે તમારા રાહબરી માર્ગદર્શન હેઠળ સાહેબ. બરોબર છે. ફંક્શનમાં તો જઈએ જ છીએ આપણે, પણ તમે આગળ છો એટલે સાહેબ સારું છે. હવે બીજા મિત્રોની મુલાકાત કરાવું તમને. પુરોહિત સાહેબ કેવું છે? મજામાં છો? મજામાં ને? કેવું લાગે ટૂરમાં? કેવું લાગે? એનો આનંદ આવશે? એમ ને? ચાલો, સરસ સરસ. સાહેબ તમે? બસ ફાઇન. ફાઇન. હા, બહુ વર્ષો પછી આજે અમે પાલોદ ગામે જઈ રહ્યા છીએ. હાજી હાજી. 15 મહિને. હા, આજે આપણે મને લાગે કદાચ આપણે આબુ ગયા પછી પહેલી વખત ટૂર પહેલી વખત. બાકી આબુમાં જે એન્જોયમેન્ટ તો જબરજસ્ત હતું. હા, બરોબર ને સાહેબ? બરોબર છે. બોલો બાબુ તમે? ઓકે, મજામાં કડિયા સાહેબ. હા 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 હા. તમે તો દેખાતા નહીં સાહેબ હો. આજે તમે અમને દેખાયા. ચાંદી છે હમણાં બાયલા મુકામે હોલ્ડ છે બધો. એવું છે બાજુ. હા, ચલો સરસ સરસ. ઓકે ઓકે. હા 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 હા. બોલો સાહેબ મજામાં છો? હેલો, જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. સૈદપુર ગામના મુખી જય ગણભાઈ. જે ગણાય. ચલો સરસ સરસ. અચ્છા ચલો, આનંદ આનંદ છે. કુદરતના ઘેર સાબરથી કેમ જઈ રહ્યા છીએ. બરાબર છે બરાબર. આવો આવો આવો. કીર્તિભાઈ તમે શું કહેશો આજે કઈ ટૂરમાં? અરે મિત્રો જોડે પ્રવાસે કરવાની મજા છે. જો આપણે બધા મિત્રો ભેગા થઈ અને આવો પ્રવાસ કરીએ છીએ, આવા પ્રવાસો મારે ઘડીએ કરવા પડે એવી આપણે પ્રાર્થના કરીએ. ચોક્કસ ચોક્કસ, તમારી વાત કરી છે. બોલો ઠાકોર સાહેબ. નમસ્તે નમસ્તે. આજે HK સાહેબે જે ગાડી કરી છે ઠંડક વાળી. હા 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 હા. બીજું આજે કોઈનું બૈરું નથી એટલે બધા ખુશ છે. હા હા હા. શું કેવું છે કડિયા સાહેબ? અરે મુદ્દાની વાત તમે તો કહી શકતા. અત્યારે ફાધર સૂર્ય કે એનો મોબાઈલમાં કસમ જુએ છે. બોલો બોલો બકોર છે. બોલો બોલો. બસ સરસ, એકદમ મજા છે. આબુ ગયા પછી અત્યારે ફરી વાર નીકળ્યા છીએ, લગભગ 2-2.5 વર્ષે. બસ મજા જ છે, એકદમ મજા. બરાબર. પણ આજે આપણે ગુજરાતમાં છીએ. ગુજરાતમાં છે રાજસ્થાનમાં ગયા હતા એટલે એ આનંદ કે અલગ હતો, એકદમ અલગ હતો. ખરી વાત છે, ખરી વાત છે. બોલો પારેખ સાહેબ. આવો ને આવો આનંદ ફરી આવતો રહે. આવા મિત્રો બહારનું વાતાવરણ વારે ઘડી આ બધી વાતો કરે કોઈ મેળ નથી પડતું. જલ્દી કરો. હું પોતે જીતેન્દ્રભાઈ કડિયા. આ ટૂરમાં અમે સૌ મિત્રો અત્યારે સાથે છીએ અને અત્યારે નર્મદા કિનારે જઈ રહ્યા છીએ સૌ મિત્રો સાથે. સૌનો સાથ સૌનો વિકાસ. ના ના, મારો વિકાસ એવું કહેવાય. ઓકે. આ મહીસાગર નદી તો જોઈ શકશો. મહીસાગર તો સાગર જેવી નદી છે, એકદમ જબરજસ્ત. આઈ એમ ડુઈંગ. હાઈવે પર છીએ હજી તો 100 હાઈવે પર જ છીએ આપણે મિત્રો. આ વડોદરા શહેરમાં ડભોઈ રોડ ઉપર કૃષ્ણા પાર્ક કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ ફાસ્ટફૂડવાળી હોટલ છે. અહીંયા અમે લોકો ચા નાસ્તો કરવા રોકાયા, થોડા ફ્રેશ થયા અને પછી અહીંથી હવે આગળ તરફ પ્રયાણ કરીએ છીએ. આ અમારી ગાડી મિત્રો જોઈ શકશો. આગળ સીવ લખેલું છે. 12 પેસેન્જરની અમારી ગાડી. જોશો
આ છે નર્મદા નદી. અત્યારે તમે ચોમાસામાં જોઈ શકતો ફૂલ ભરેલી નદી છે એકદમ. આ ભાલોદ ગામ, ત્યાંની વાડી. આ વાડીમાં આવ્યા છીએ. આ લખેલું છે, આપ જોઈ શકશો મિત્રો. અહીંથી બધા બહાર આવી રીતે નીકળીએ છીએ ગામની અંદર, ભાલોદ ગામની અંદર ફરીએ છીએ. જોઈ શકશો સામે ભારતીય ડાક દેખાય છે. આ ભાલોદ ગામમાંથી આવવાનો ઢાળવાળો રસ્તો, પછી આવી રીતે આ નર્મદા નદીનો કિનારો, એમાં જે હોડીઓ પડી છે એ સામે કિનારે જાય. સામે વડોદરા જિલ્લાની હદ છે. ત્યાંથી બધી બાઇકોમાં અહીંયા આવી શકાય, અહીંથી ત્યાં જઈ શકાય. એ રીતનો આખો વિસ્તાર છે. આ જે હોડીઓ છે એ અત્યારે ચોમાસાના કારણે રિપેરિંગ કંઈ કામકાજ હોય તો એના માટે છે બધી. પટેલ સાહેબ, તમારી વાત ખરી છે ને? ખરેખર સાચી વાત. હા, રિપેરિંગમાં બધી પડી હોય. રિપેરિંગમાં પડી હોય શક્યતા રહે. હા, અને આ પેલા લોકો જો બાઇક રાહ જોવે છે કે સામે કિનારેથી હોડી આવે તો અહીંથી સામે વડોદરા જિલ્લાની હદ આવે છે એટલે ત્યાં જઈ શકાય. આ બધી હોડીઓ જોઈ શકશો. આ બધા મિત્રો, જો આપણા બધા મિત્રો અહીંયા નર્મદા નદીના કિનારે અને ભાલોદ ગામની કહેવાય કે જે કે બોર્ડર કહેવાય ત્યાં આગળ બધા ઊભા છીએ. નામ ઘણું બધું સાંભળ્યું, ભાલોદ ભાલોદ ભાલોદ, પણ રૂબરૂ જોવા આ વખતે સમય મળ્યો અને મોકો મળ્યો છે. બાપુ, શું કેવું તમારા બાબતમાં, કે કેવું છે ગામમાં? જગ્યા સરસ. કીર્તિભાઈ, માઇન્ડ બ્લોઈંગ જગ્યા. આપણે માતાજીને સામે એમ ચૂંદડી ઓઢાડતા હોય આ પટ્ટા પર, એ આપણે જોયું હતું. પણ પહેલી વખત આજે આપણે અહીંયા આવી ગયા છીએ આ જગ્યા પર, નર્મદા નદીનો કિનારો. આ ઉમરલા ગામ છે. શ્રી નવીનભાઈ પટેલ સાહેબનું આ ઘર છે અને એમનું ફળિયું છે, તમે જોઈ શકશો મિત્રો. અને આ એમનું ઘર છે અને આ રહ્યું એમનું ઘર. નવીનભાઈ પટેલ સાહેબ, નવીનભાઈ પટેલ સાહેબ, પારેખ સાહેબ, સુરેશભાઈ પટેલ સાહેબ, કીર્તિભાઈ સાહેબ, પંડ્યા સાહેબ, બાપુ. ખબર તો સાસરી અહીંયા ને? ચલો, સરસ સરસ. સગી સાસરી, ચલો સાચા એવું છે. આ વાતની આજે જાણ થઈ. હો, ડાકોર ને ઠાકોર સાહેબ, બાપુ, સુરેશભાઈ અને એમના બ્રધર ચીનુભાઈ. સરસ સરસ, ચલો. અને આ નવીનભાઈનું ઘર, સરસ મજાનું ઘર તો છે. જો કે નવીનભાઈ બહુ મહેનત કરી બનાવી છે. એટલે કોણે? અરે પણ હા બાપા ખરા, પણ
બધા એમને મહેનત તો પડી ને, તમે મેન્ટેન તો કર્યું ને તમે. અને આ છે આપણા નવીનભાઈ. તમે મેન્ટેન તો કહ્યું, અગત્યની વસ્તુ મેન્ટેન છે તમારે. ઓકે મિત્રો. ज़माने के देखे हैं रंग हजार, नहीं कुछ सिवा प्यार के. ज़माने के देखे हैं रंग हजार, नहीं कुछ सिवा प्यार के. आके तू लग जा गले मेरे यार, नहीं कुछ सिवा प्यार के. जमाने के देखे हैं रंग हजार, नहीं कुछ सिवा प्यार के. બરોડા ટોલ ટેક્સ. ચલો આબુ 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 આબુ.